નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 લેટ્સ સેલિબ્રેટ શીખીશું. લેટ્સ સેલિબ્રેટ એટલે ચાલો આપણે ઉજવીએ. લેટ શબ્દને છૂટો પાડીએ તો લેટ અસ એવો અર્થ થાય છે, તેને ટૂંકમાં લેટ્સ કહેવાય છે. લેટ અસ ચાલો આપણે શું કરવાનું છે? સેલિબ્રેટ કરીએ. સેલિબ્રેટ કરવાનું છે, ઉજવવાનું છે. શું ઉજવીએ આપણે જોઈશું. સૌથી પહેલાં લિસનિંગ સ્કિલ આપેલી છે, તો આપણે લિસનિંગ કરીએ. એક પોયમ આપેલી છે, સિંગ એન્ડ એન્જોય, ગાઓ અને માણો. કવિતાનું નામ છે બટરફ્લાય. બટરફ્લાય બટરફ્લાય તમે ચિત્રમાં જોઈ શકો છો, પતંગિયું. બટરફ્લાય એટલે પતંગિયું. બટરફ્લાય બટરફ્લાય ફ્લટર અરાઉન્ડ. ફ્લટર કરવું એટલે કે ફફડાટ કરવું. અરાઉન્ડ એટલે આજુબાજુ. આજુબાજુ ફફડાટ કરો. ફફડાટ કરીને તેઓ ઉડતા હોય છે, તમે જોયું જ હશે. બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ. ટચ કરવું, અડવું. શું અડવા કહે છે? ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ એટલે જમીન. બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી. ફ્લાય એટલે ઉડવું, સો ફ્રી એટલે કે આઝાદ થઈને, મુક્ત થઈને ઉડવું. બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી. લેન્ડ કરવું, બેસવું. ક્યાં બેસવાની વાત કરે છે? ઓન અ ટ્રી, વૃક્ષ ઉપર. બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય. રીચ એટલે પહોંચવું. ક્યાં પહોંચવાની વાત કરે છે? ધ સ્કાય, આકાશ સુધી. બટરફ્લાય બટરફ્લાય સે ગુડ બાય. બટરફ્લાયને શું કહે છે? બટરફ્લાય બટરફ્લાય સે ગુડ બાય, કે ગુડ બાય કહો. તો ટૂંકમાં બટરફ્લાય વિશેની આ સુંદર મજાની નાનકડી કવિતા છે, જેના અંદર કવિ બટરફ્લાયને સંબોધીને આસપાસ ફફડાટ કરવા માટે કહે છે, જમીનને અડવા માટે કહે છે, મુક્ત થઈને ઉડવા માટે કહે છે, વૃક્ષ પર બેસવા માટે કહે છે, આકાશને અડવા માટે કહે છે, અને બધાને ગુડ બાય પણ કહેવા માટે કહે છે. તો સુંદર મજાનું કાવ્ય છે. એને આધારે કેટલીક પ્રવૃત્તિઓ છે, કેટલું સ્વાધ્યાય કાર્ય છે, તે આપણે જોઈ લઈએ. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. હવે કવિતામાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. રાઇમિંગ વર્ડ્સ એટલે શું? રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા પ્રાસવાળા શબ્દો, સરખા ઉચ્ચારવાળા શબ્દો, જે આપણે ક્યાંથી શોધવાના છે? પોએમમાંથી, કાવ્યમાંથી. સરખો શબ્દ કયો છે તે આપણે શોધીને લખીશું. હવે સાઉન્ડ શબ્દ જેવો જ બીજો સરખો પ્રાસવાળો શબ્દ કયો છે કાવ્યમાંથી? તો એવા બે શબ્દો છે. એક છે અરાઉન્ડ, લખીએ AROUND, અને બીજો છે ગ્રાઉન્ડ, GROUND. આ ત્રણે ત્રણ શબ્દોના અંદર તમે જોઈ શકો છો, આના અંદર SOUND છે, જ્યારે આના અંદર AROUND છે, અને આના અંદર GROUND છે. એટલે ટૂંકમાં થોડોક જ ફેરફાર છે. અહીંયા એસની જગ્યાએ ER લગાવવામાં આવ્યો છે, અને આની અંદર GR લગાવવામાં આવ્યો છે. બાકીના શબ્દો જેમના તેમ જ છે. તમે ઉચ્ચાર કરી જુઓ. સાઉન્ડ, અરાઉન્ડ, ગ્રાઉન્ડ. સ્ટાર્ટિંગનો ઉચ્ચાર જ થોડો અલગ પડે છે. તો આવા શબ્દોને રાઇમિંગ વર્ડ કહેવાય. સરખા પ્રાસવાળા, સરખા ઉચ્ચારવાળા. માય જેવો બીજો કોઈ શબ્દ કાવ્યમાં મળે છે કે? એક છે સ્કાય, SKY, અને બીજો છે બાય, BYE. આમાં પણ તમે ઉચ્ચાર કરી જુઓ. સ્કાય, બાય, માય. તો આવા બધા શબ્દોને રાઇમિંગ વર્ડ્સ કહેવાય છે. આના અંદર જુઓ, અહીંયા એમ અલગ પડે છે, અહીંયા SK આવે છે, આના અંદર B એડ થયો છે, અને છેલ્લે E એડ થયો છે. સ્પેલિંગમાં થોડો ફેરફાર હોઈ શકે, મોટે ભાગે 1 કે 2 3 અક્ષરોનો ફેરફાર હોય છે. થ્રી સાથેનો રાઇમિંગ વર્ડ, એક છે ફ્રી, FREE, અને બીજો છે ટ્રી, TREE. અહીંયા તમે જોઈ શકો છો, THની જગ્યાએ F છે, અને THની જગ્યાએ ફક્ત T છે. બોલીએ, થ્રી, ફ્રી, ટ્રી. સરખો ઉચ્ચાર આવે છે. હવે બીજી એક્સરસાઇઝ જોઈ લઈએ. કમ્પ્લીટ ધ સ્પેલિંગ. સ્પેલિંગ પૂરી કરવાની છે. S શબ્દથી શરૂ થતી અને બીજા બે અક્ષર એવી સ્પેલિંગ કઈ છે? તો છે સ્કાય, SKY, સ્કાય એટલે આકાશ. બીજું છે Lથી શરૂ થતી જાય છે, LAND, લેન્ડ. લેન્ડ એટલે જમીન. પછી Fથી શરૂ થતી હોય તો FREE, ફ્રી એટલે મુક્ત. Tથી શરૂ થાય અને વચ્ચે U પણ આવતો હોય એવી કોઈ સ્પેલિંગ તો ટચ, TOUCH.
ટચ એટલે અડવું. પછી છે જી થી શરૂ થાય છે, વચ્ચે ઓ આવે છે એવી, તો ગુડ, GOOD, ગુડ. બી થી શરૂ થાય છે એવી કોઈ સ્પેલિંગ, BYE. પછી એફ થી શરૂ થાય, વચ્ચે TR આવે તો એ છે ફ્લટર, ફ્લટર એટલે પકડવું. પછી TR થી શરૂ થાય એવી કોઈ સ્પેલિંગ તો છે ટ્રી, વૃક્ષ. હવે મિત્રો, અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન એન આલ્ફાબેટિકલ ઓર્ડર. હવે ફોલોઈંગ વર્ડ્સ એટલે કે નીચે આપેલા શબ્દોને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે ટક્કાવારીના ક્રમમાં, ABCDના ક્રમમાં અરેન્જ કરવાના છે. અરેન્જ એટલે ગોઠવવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો, દરેક શબ્દ અહીંયા આપેલો છે તેનો પહેલો મૂળાક્ષર બોલ્ડ કરવામાં આવેલો છે. હવે તમે ABCD તો જાણો જ છો, આપણે ABCD બોલતા જઈએ અને તેમાં પહેલો કયો આવે, B ફોર બટરફ્લાય. તો તે પહેલા આપણે લખી દઈએ. પહેલું આવશે બટરફ્લાય. ABCDમાં પછી બીજો કયો આવે, ABCDEFG, G ફોર ગુડ. પાછું બોલીએ, GHIJKL, અહીંયા આવ્યો છે તે લખી દઈએ. L ફોર લેન્ડ, LMNOPQRS, S આવ્યો. S ફોર સ્કાય. અને છેલ્લે વચ્ચે છે ટ્રી, T ફોર ટ્રી. તો મિત્રો, ABCD આવડે જ છે તમને. તે મુજબ આપણે ABCDના ક્રમમાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલા અક્ષરને ધ્યાનમાં લઈને દરેક શબ્દો ગોઠવવાના છે. આપણે ગોઠવી કાઢ્યા. હવે મિત્રો, યુઝ ધ લેટર્સ ફ્રોમ ધ બોક્સ. અહીંયા બોક્સ આપેલું છે, એ બોક્સમાં કેટલાક મૂળાક્ષરો આપેલા છે અને એમાંથી આપણે મિનિંગફુલ વર્ડ્સ બનાવવાના છે. મિનિંગફુલ વર્ડ્સ એટલે એવા શબ્દો કે જે અર્થસભર હોય. વર્ડ્સ એટલે શબ્દો, મેક એટલે બનાવવું. આપણે બનાવીશું. અહીંયા પહેલા કેટલાક શબ્દો છે તે આપણે ફટાફટ જોઈ લઈએ. પહેલી જે હરોળ છે, AEIOU, એને કહેવાય છે સ્વર. જેમ આપણી ગુજરાતીમાં સ્વરો હોય છે, અ, આ, ઈ, ઉ, તેમ અંગ્રેજીમાં કુલ કેટલા સ્વરો છે? 5 સ્વરો છે. અને તે સિવાયના જે પણ બાકીના જે અક્ષરો છે તે અક્ષરો શું છે? વ્યંજન. કુલ 26 મૂળાક્ષરો છે. એ 26 મૂળાક્ષરોમાંથી 5 સ્વર છે અને બાકીના 21 વ્યંજન છે. વ્યંજન સાથે સ્વરનો ઉપયોગ કરીને શબ્દો બને છે. તો અહીંયા આપણે એના કેટલાક શબ્દો આપણે બનાવીએ. દાખલા તરીકે અહીંયા પહેલા બી છે, બી પરથી બોય શબ્દ બન્યો. સી છે, તો સી પરથી આપણે એક શબ્દ બનાવીએ, CAT, કેટ. કેટ એટલે બિલાડી, તમે જાણો જ છો. ટી પરથી કોઈ શબ્દ આપણે બનાવી શકીએ, તો TREE એટલે ટ્રી, વૃક્ષ. પછી આર પરથી આપણે કોઈ બનાવી શકીએ, તો રેટ, RAT, રેટ એટલે ઉંદર. એફ પરથી આપણે કોઈ બનાવી શકીએ, FLY, ફ્લાય. એલ પરથી કોઈ આપણે બનાવી શકીએ, LEG, લેગ. જી પરથી આપણે કોઈ બનાવી શકીએ, GOAT, ગોટ. ડી પરથી તો DEY. વાય પરથી યર, YEAR. એચ પરથી HAT, હેટ. તો વિદ્યાર્થી મિત્રો, 5 કોઈ પણ લખવાના છે. આપને જે ગમે તે તમે સ્પેલિંગ લખી શકો છો. આ સિવાય ઘણી બધી સ્પેલિંગો હોય છે. એ સ્પેલિંગ જોવા માટે તમે ડિક્શનરીનો પણ ઉપયોગ કરી શકો છો. ડિક્શનરી એટલે શબ્દકોશ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અવશ્ય કરી દેશો. આવા સુંદર મજાના વિડીયો અમે મૂકતા રહીશું. ફરી પાછા મળીએ. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.